મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ, આ દુનિયા મોબાઈલ ઉપર જ ચાલે છે મારા ભાઈ. તમે વિચાર કરો, મામા પાસે મોબાઈલ, ફોઈ ફુવા પાસે મોબાઈલ, મમ્મી પપ્પા પાસે મોબાઈલ, દાદા પાસે મોબાઈલ, છોકરા પાસે મોબાઈલ, બધા પાસે મોબાઈલ. ભાઈ મોબાઈલ સિવાય એક દિવસ પણ ના ચાલે. તો આ મોબાઈલ પહેલાં ડબલા હતા, નાના નાના. પહેલાં તો હાલો લાઈન ઉપર ફોન કરીને કટ થઈ જાય, રિંગ વાગે ને આવું થતું હતું. હવે પાછા ડિસ્પ્લેવાળા નાના આવ્યા, વાતચીત થાય. અને હવે સ્માર્ટફોન એટલે બધું દેખાય, વાતચીત થાય ને બધુંય. ભાઈ પહેલાં રિચાર્જ કરાવતા હતા ને તો 100 રૂપિયામાં આખો મહિનો પેલા વાયરવાળા ઉપર ફોન કરતા હતા. પછી મોબાઈલ આવ્યા નાના, એમાં 25 રૂપિયાનું રિચાર્જ થતું હતું. ફરી પાછી કૂપનો આવી, કૂપનો 5 રૂપિયા 10 રૂપિયાની કૂપન ચાલે, એટલું રિચાર્જ ચાલે, કૂપન લેવો એટલાનું, પછી બંધ થઈ જાય. ફરી પાછા 25ના 35 રૂપિયા થયા. જો આ કંપનીવાળા શું કરે, તમને દારૂડિયો હોય ને દારૂ શેક ચખાડો, પછી બીજા દારૂ થોડો એમ આ દારૂ જેવું વ્યસન થઈ ગયું. ભાઈ દારૂવાળા ના ચાલે, મોબાઈલવાળા ના ચાલે. 50 રૂપિયાનું 49 રૂપિયાનું રિચાર્જ અનલિમિટેડ, આખો મહિનો વાપરો, આખો દિવસ વાત કરો. પછી 60, 65 ને 75 ને પછી 99 રૂપિયા થયા. ભાઈ 99, પછી 125, 120, 150, 149નું રિચાર્જ કરાવો, આખો દિવસ જોડ વાત કરો. આ કંપનીવાળા શું કરે, તમે બંધ કરવાના નથી, છૂટકો જ નથી. ચાખી ગયા ને માણસ એટલે જોયા વગર ચાલે જ નહીં. પછી 149, પછી 199, પછી 150, અને હવે 299 રૂપિયા થઈ ગયા. બોલો 299 થયા તોય તમને ચિંતા નથી. કંપનીવાળાને તો સારું ભાઈ, એ બેઠે બેઠે પગાર વધવાનો જ છે ને. 299 પછી 300, અત્યારે 365 થઈ ગયા 2 GB. હવે વિચાર કરો તમે કેટલા રૂપિયાની કમાણી ટાવરવાળાને થઈ ગઈ. તમે મોબાઈલ છોડવાના નથી અને રિચાર્જ કરાવવાના છો, એમને ખબર પડી જ જઈ કે આમને ચાલશે જ નહીં. કંપનીવાળાએ મય પેસી અને પગ પોળા કર્યા. આવું છે મારા વાલા કંપનીઓવાળાનું. પહેલું નાનું ટાવર નાખી દીધું, પછી મોટું, પછી મોટું, મોટું, એમણે બધું મોટું જ થયા કરે અને આપણે બધું નાનું થયા કરે. ઘરમાં પૈસા જાજાત કરે. આવું છે. કંપનીવાળાએ મય પહેરીને પગ પોરા કર્યા તોય લોકો કોઈ વિચારતા નથી, કોઈ કશું કહેતું નથી. ગવર્મેન્ટ પણ કહેતી નથી કે ભાઈ આટલો બધો ભાવ વધારો. તમે વિચાર કરો, વસ્તુ એકની એક, ટાવર એકનું એક આખા ગામમાં, ઉપર પેલા ચોંટાડેલા તગાર જેવા, ડ્રમ જેવા ડબલા એકના એક, અને આટલો બધો ભાવ વધારો હોય કોઈ કહેવા તૈયાર છે? ભાઈ બધાય બસ જોવામાં જ પડ્યા છે. કોઈ વડીલો, કોઈ આગળ જે કોઈ કાર્ય કરતા હોય કોઈ કહેતા જ નથી. ભાઈ લો આવું છે મારા વાલા. એટલે જરા વિચારજો. ચાલો તારે આવજો, ફોન વગર તો ચાલશે જ નહીં તમારે.